ભરૂચના વાગરા તાલુકાના રહાડ વચનાદ માર્ગ પરથી યુવાનનો હાથ પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ મૃતદેહ ભરૂચમાં આસપાસ સંચાલક કૃણાલ પટેલનો હોવાનો ખુલાસો થતા ખળભળાટ મચ્યો છે. ભરૂચના વાગરા તાલુકાના રહાડ વચનાદ માર્ગ પરથી યુવાનનો હાથ પગ બાંધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. વાગરા નજીક રસ્તાની બાજુમાંથી શંકાસ્પદ હાલતમાં એક યુવાનનો મૃતદેહ મળ્યાની જાણ પોલીસને થતાં વાગરા પોલીસની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી અને મૃતદેહનો કબજો મેળવી તેની ઓળખ પ્રક્રિયા શરૂ કરી હતી. જેમાં મૃતક યુવાન ભરૂચમાં સ્પાના વ્યવસાય સાથે સંકળાયેલ અને જાડેશ્વર વિસ્તારમાં રહેતો કૃણાલ પટેલ હોવાનું બહાર આવ્યું. કૃણાલ પટેલ છેલ્લા કેટલાક દિવસોથી ગુમ હતો અને તેના ગુમ થવા અંગે ભરૂચ શહેર સી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ પણ નોંધાઈ હતી. પ્રાથમિક તપાસમાં યુવાનના હાથપગ બાંધી દઈ ગળે ટૂંપો આપી તેમની હત્યા કરવામાં આવી હોવાનું અનુમાન છે. હત્યા કર્યા બાદ મૃતદેહને વાગરા નજીક લાવી ફેંકી દેવાયો હોવાની શક્યતા છે. વાગરા પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડી વધુ તપાસ હાથ ધરી છે. હત્યાનું કારણ સંડોવાયેલા શખ્સો અને ઘટનાની સમગ્ર કડીઓ જોડાવા પોલીસ દ્વારા વિવિધ દિશામાં તપાસ ચાલી રહી છે. મીડિયા જર્નાલિસ્ટ ઇમ્તિયાઝ પઠાણ સાથે સત્યા ટીવી ન્યૂઝ અંકલેશ્વર.